તમે પણ મારી જેમ આ 3 ભૂલ કરી રહ્યા હશો. તો તમારે પણ રેગ્યુલરલી વોક પર જવું છે, યા તો અનહેલ્ધી ખાવાનું ઓછું કરવું છે પણ કન્સિસ્ટન્ટલી ફોલો નથી કરી શકતા. તો ચલો એ 3 ભૂલને સમજીએ. કેમ છો બધા? હું છું માધવ ભટ્ટ અને હું ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશન પર છું. આ વિડીયો તમે તમારા એવા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો કે જેની તમે કેર કરતા હોય. પહેલી ભૂલ એ છે કે આપણે શું ખાવું અને શું ન ખાવું એ તો ખબર છે, પણ કેમ ખાવાનું છે અને કેમ નથી ખાવાનું એ નથી ખબર. એ ખાસ જાણવું જોઈએ, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તમે એ વસ્તુ ખાવ છો ત્યારે ખાલી મમ્મી પપ્પાએ કે ડૉક્ટરે ના પાડી છે એટલું જ નહીં, એને શું કામ નથી ખાવાનું એનું રૂટ કોઝ પણ તમને યાદ આવશે, જેથી કરીને કંટ્રોલ કરવો ઇઝી રહેશે. બીજી ભૂલ એ કે આપણને કદાચ રિયલાઇઝ નથી કે હેલ્ધી હેબિટ્સ ડેવલપ નહીં કરી તો આપણી જોડે શું થઈ શકે. અને જો સમજવું હોય તો નજીકની હોસ્પિટલ કે ક્લિનિકમાં 10 મિનિટ જઈએ તો આપણને આપણી બોડીની વેલ્યુ સમજાશે અને ધ્યાન ન આપવાથી શું થઈ શકે છે એ બી ખ્યાલ આવશે. અને આ બધું કર્યા પછી પણ જો આપણે એ વસ્તુને કન્સિસ્ટન્ટલી ફોલો નથી કરી શકતા, ધેટ મીન્સ કે આપણે આપણા બોડીને ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. અત્યારે એજ કદાચ ઓછી છે અને ફિટનેસ સારી છે, પણ એ હંમેશા એવું નથી રહેવાનું, એ સમજવું જોઈએ. અને આપણે આપણા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને જોવા જોઈએ કે એમની લાઈફસ્ટાઈલ તો કેટલી હેલ્ધી હતી, છતાં એમને જો ઇશ્યુઝ થઈ શકે છે અત્યારે, તો આપણી લાઈફસ્ટાઈલ તો કેટલી ખરાબ છે, તો આપણી જોડે કેટલા ઇશ્યુઝ થઈ શકે છે. જરા વિચાર કરજો. ફરી કહું છું, આ વિડીયોને શેર કરજો, કદાચ કોઈકની લાઈફ ચેન્જ થવાનું સ્ટાર્ટ થઈ જાય.